શીખવાય ન જાય ને તો ઘીએ એતા હો તો ધોયા હો ત્યાં આવે ત્યાં. અરે વાહ, હાલી ગયું ભાઈ, હાલી ગયું. હા એ પયું અમારું પણ દુનિયા આવા ને જ જતી. સિલ્વર ગાડી સિવાય ભાઈ હલતા નથી, તમને ખબર હે ને? કાં આપણી સિલ્વર પરી હોય કાં બીજી ગમે હોય. હા નામ આવડે છે પુલું એનું? ના ના, પુલું નામ આવડે તમને એનું? ના પણ એવું ના આવડે ને, હું શીખવાય ન જાય ને. તો ઘીએ એતા હો તો ધોયા હો ત્યાં આવે ત્યાં. અરે વાહ, હાલી ગયું ભાઈ, હાલી ગયું. હા એ પયું અમારું પણ દુનિયા આવા ને જ જતી. મિલનભાઈ ના, એ અમારા ગામના. તમે લુસાડા ના હો ને? આ બે ભાઈના ગામના લુસાડાના પેલા કંકોટ પર રહેતા. હા તો બેયનું માન રાખી દીધું. તો રામ રામ મારા કલે જાઓ મોજમાં ને. અને નહીં બહુ તો એ કાંઈ ઉપાડી છે નહીં, કારણ કે બ્લોગ કેના જોઉં છું મોજમાં તો હમણાં આવી જાઓ. તો અત્યારે લોકેશનમાં ધ્યાન નથી દીધું બ્લોગ બનાવવામાં, ક્યાં ખરખો બેસી જાઉં હતો એમનો બ્લોગ ચાલુ કરી દીધો છે. જો અત્યારે શું વારીએ અને જે ગયો છે એના હેઠવાળા સફરજનવાળો મોબાઈલ લેવાય એની ઘીરે. મોબાઈલ ચાર્જિંગમાં કર્યો તો આગળ જયેશ આવે પછી કંઈક લવારી કરીએ. તો મિત્રો જયેશ આવી ગયો છે એને હેઠવાળા સફરજનવાળો મોબાઈલ લઈને. તારી પાસે કયો હે ભાઈ? મારી પાસે તો ઓઈલો છે iOS નો. iOS નો નામ આવડે છે પુલું એનું? ના ના, પુલું નામ આવડે તમને એનું? ના પણ એવું ના આવડે ને, હું શીખવાય ન જાય ને. તો ઘીએ એતા હો તો ધોયા હો ત્યાં આવે ત્યાં. અરે વાહ, હાલી ગયું ભાઈ, હાલી ગયું. હા એ પયું અમારું પણ દુનિયા આવા ને જ જતી. આ વાત જે છે એક નંબર બોલી ગયો છે, જોરદાર. એમાં કાંઈ ન ગતે. હવે શું કરીશું અત્યારે આમાં? કહેતો નહીં, નહીં કહું ભાઈ, આમ તેમ બધું કરવું અટાણે તો મારે ધૂપ કરવું જોઈએ. તો મિત્રો આજે છે પૂનમ અને મેપુર બાજુ નીકળવાની તૈયારીમાં છીએ ફૂલ હમણાં. તો હમણાં નીકળીએ. તો મિત્રો બનતી સંતી બની ગયા છીએ, ધોરા ધોરા બગલા જેવા થઈને હવે નીકળીએ આપણે મેપુર બાજુ, બરાબર. ને ગાડી આપણી પાસે સિલ્વર કલરની સ્પ્લેન્ડર. સિલ્વર ગાડી સિવાય ભાઈ હલતા નથી, તમને ખબર હે ને? કાં આપણી સિલ્વર પરી હોય કાં બીજી ગમે હોય, પણ ગાડી તો આપણી સિલ્વર જ. અને ધોરી ગાડી એટલે બધું મેચિંગ કરી લીધું હોય. અહીં તો તોપો આપણો વ્હાઇટ કલરનો હતો પણ એ હવે નથી લઈ જાઓ, લુક બગાડે, સમજો ને. તો દાદુ કંઈ મોરું કરવાનું થતું નથી, નીકળીએ મેઘપુર બાજુ. આપણે જાય છે મેઘપુર. તો હું કોઈ રસ્તામાં થોડી ગાડી ઊભી રાખીને થોડોક બ્લોગ બનાવી લઉં. આવું તો ઉતરે ને ભાઈ મારા અમે ચાલુ લગે ચાલુ જ રહે. હમણાં વોઇસમાં કેટલા બ્લોગ મેં કટ કર્યું, બહુ કટ કરવાનું થતું નથી, હજી છે. તો આપણે નીકળી ગયા મેઘપુર સાઈડ, ઓન ધ વે છીએ, રસ્તામાં છીએ. અને થોડીક આપણે છે ને નવા એકચ્યુઅલીમાં ડાયલોગ વિડીયો આવી જાય ટૂંક સમયમાં, કારણ કે હવે પાછું આપણે એ ચાલુ કર્યું છે. હમણાં જે રિયાલિટી છે ને મિત્રો, રિયાલિટી એ જ આપણે તમારા સામે મૂકવાનું થાય છે ડાયલોગ વિડીયોમાં હું કાંઈ પણ મૂકું. પહેલાંથી અત્યાર સુધી પહેલાં બનાવતો, પછી મેં વચમાં ડિલીટ કરી નાખ્યા. અને એમાં ઘણું બધું હું યાર બોલતો પણ બધું સ્ક્રિપ્ટિંગ હતું. અને હવે જે આવશે ને બધું રિયાલિટી આવશે, સાચી વાતો જ કરવાની થાય છે, બરાબર. કોઈને મજા આવે તો જોહે, બાકી નહીં આવે તો થયું. અને ડાયલોગ વિડીયો બસ આપણે ચાલુ થવાની તૈયારીમાં જ છે એકાદ દિવસમાં. જોકે મારો જ વિચાર છે કે અત્યારે આગળ એકાદો બનાવી નાખું, પણ આપણે મોડું થાય છે એટલે હવે જોઈએ છીએ શું કરીએ. તો ફાઇનલી આપણે મેઘપુરમાં એન્ટર થઈ ગયા છીએ માતાજીના મંદિરે. તો આપણે પૂગી ગયા છીએ. હવે ફટાફટ આપણે દર્શન કરવા. તો મિત્રો મેઘપુરથી દર્શન કરીને પછી નીકળીએ છીએ પાદર બાજુ મેઘપુરના, કારણ કે અહીંયા છે આપણા સુરાપુરા બાપા, જગમાલ બાપા. તો એની પાસે જવું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો રાખે એવું છોકરું ઇગ્નોર કરે. તો બ્લોગમાં કન્ટિન્યુ. ગાડી સોરી અશ્વિનભાઈની ગાડી તપી ગઈ, રાખી હતી સાંઈ પણ તરફો આવી ગયો. તો મિત્રો આપણે ભૂલી ગયા સુરાપુરા બાપાની ખાંભી. આ છે જગમાલ બાપા. તો મિત્રો આપણે ગામમાં ભૂલી ગયા છીએ, હોરીનું બધું ચાલુ છે. અને ત્યાં છે ને
સેફલી રીતે મારા ભેગા થઈ ગયા. ક્યાં ભાઈ એવા તમે ટાણે ઓ ભાઈ કયું ગામ કંકોટ પર તમારું? અમારું લુસાડા હે કોકના ગામમાં ઓડિયો કરો તમારા ગામમાં નથી થતી અમે તો એક ગામ ને કામિલાનભાઈ. નહીં એ અમારા ગામના તમે લુસાડા ના હો ને આ બે ભાઈના ગામના અહીંયા ઓડિયો લુસાડાના પેલા કંકોટ પર રહેતા. હા તો બેયનું માન રાખી દીધું. હા કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે. ભૂપતભાઈ આવો. ઘણા કેટલા કોઈ 6-7 પહેરવા છે. અમારો એમ કઈ બધાનો ઉતારવો. આપણો વિડીયો ઉતરે છે. હા, પછી